અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન એવા ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સ્થળો પર યોગ શિબિરનું આયોજન થયેલ. એ યોગ શિબિરના અંતર્ગત પોરબંદર જિલ્લાના યોગ કોર્ડિનેટર શ્રી કેતનભાઈ કોટિયાના સીધા માર્ગદર્શન હેઠળ એ તમામ યોગ શિબિરના બાળકોને અમો અલગ અલગ રમતગમતનું પણ આયોજન કરેલ, જેમાં અમારા બાળકોએ ખૂબ મજા કરી. સાદર નમસ્તે. ઓપરેશન સિંદૂર 7 મે 2025 અંતર્ગત 1 જૂન 2025 કાર્યક્રમનું આયોજન ની અંદર અમારી સમક્ષ ઉપસ્થિત આપણા માનીતા અને જાણીતા એવા અર્જુનભાઈ મોઢવાડિયાનું આ કાર્યક્રમની અંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદર તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તેમજ સહયોગી સંસ્થાઓ સાથે સહકારથી અમે બધાનું સ્વાગત કરીએ છીએ. ऑपरेशन सिंदूर एक शाम देश के वीर जवानों के नाम सांस्कृतिक कार्यक्रम में आप सबનું સ્વાગત છે. ઓપરેશન સિંદૂર કાર્યક્રમ આજે બીજો દિવસ છે. તારીખ 31/5/2025 ગઈકાલે સવારે 6:30 થી 9 વાગ્યા સુધીનો કાર્યક્રમ ऑपरेशन सिंदूर एक सुबह वीर जवानों के नाम गुजरात राज्य योग बोर्ड ની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ તેમજ વિવિધ દેશભક્તિ સાથેની રમતો અને સ્પર્ધાઓ રમી હતી અને તેમાં રમતોના વિજેતાઓને આજે કાર્યક્રમના અંતમાં અને કાર્યક્રમની વચ્ચે પણ તેઓને પ્રમાણપત્રો અને ગિફ્ટ આપવામાં આવી રહ્યા છે. તો આજનો આ ઓપરેશન સિંદૂર કાર્યક્રમ જાહેરમાં રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે ઓપરેશન સિંદૂર આપના દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકીઓ દ્વારા કાશ્મીર પહેલગામ ફરવા ગયેલા પરિવારોને નામો પૂછી નિર્મમ હત્યા કરી આપણી માતા બહેનોના સિંદૂર મિટાવેલ, તેનો પ્રત્યુત્તર આપવા આપણા દેશની વીર મહિલા આર્મી અધિકારી સોફિયા કુરૈશી અને વ્યોમિકા સિંહ બંને મહિલા અધિકારીઓએ 7 મે 2025 ના રોજ રાત્રે 22 મિનિટમાં ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી પાકિસ્તાનને બતાવી આપ્યું અને પહેલગામમાં ભોગ બનનારને ઉચિત ન્યાય આપી ભારતની તાકાત બતાવી આપી છે. હવે આપણે હર ક્ષણ સતર્ક જાગૃત રહેવાનું છે. આપણો દેશ સનાતન દેશ છે. તેની અસ્મિતાને અસ્તિત્વને બનાવી રાખવા સરકારની સાથે રહીને આપણે દેશ મજબૂત કરવો એ આપણા બધા ભારતીયોનું કર્તવ્ય છે અને ફરજ પણ છે. દેશ તોડવાની જે કોઈ ગતિવિધિ કરે તેની ઉપર નજર રાખવી અને તેની જાણ લગતા ડિપાર્ટમેન્ટને કરવી એ આપણો બધાની ફરજ છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. આ તકે હું આપનો ઉપસ્થિત બધા બાળકો, બધા માતા પિતાઓ અને જે કોઈ અત્યારે ઉપસ્થિત બધાનું ખૂબ ખૂબ હું સ્વાગત કરું છું. ધન્યવાદ.
जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
जैसा कोई नहीं है 80 नहीं 100 दिन दुनिया घुमा है नहीं कहीं तेरे जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी કૃતિશા કોડિયાતર, પ્રિયંકા સિંઘાલ, DJ says તો પોરબંદરના ઘણા વિદ્યાર્થીઓએ છેલ્લા દિવસોમાં કરાટેની પણ પરીક્ષા આપેલ, જેમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે અને કરાટેના કરિયરમાં આગળ વધ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. એમનું પણ પદવીદાન સમારોહ થાય એવા અમારા નંદિકા મહેતા, ब्राउन बेल्ट ध्रुव मेहता, कोसिया, थैंक यू केतन सर, थैंक यू सो मच. राधिका पाओ ले बेटा, जूनियर ब्राउन बेल्ट हितार्थ चाचिया, शिव जोगिया, रेड बेल्ट अर्णव कनोजिया, क्रिश अंशा पांजरी, to keep down, turn up the speakers. Turn up the speakers. विवान थानकी, भरत राठौड़, વાલીગણ, મહેમાનગણ, આપ સૌનો અત્રે કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક. જે વિદ્યાર્થીઓ સ્ટેજ युग दयाकर, विजय मोरी, आदित्य वरसिया, उर्मिशाबेन ने पण प्रार्थना करीश कि आप पण संगाथे जोड़ाशो. उर्मिशाबेन पांजरी, આ લોકો છૂટા પડીએ કે પછી પાછું એનાઉન્સ થાય. સર, આજની સાંજના કાર્યક્રમમાં આપનું અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,
સર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. પોરબંદરની સુરત બદલવામાં જેમનો મોટો ફાળો છે. સર, આપ સૌનું અમો હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપનું શાબ્દિક સ્વાગત છે. સરસ મજાની સાંજ, આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય. ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદર દ્વારા આયોજિત આ ઓપરેશન સિંદૂર ની સફળતાની ઉજવણી કરવા માટે આપણા બાળકોનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે. ઓપરેશન સિંદૂર દાયકાઓની ભારતની જનતાની, ભારતની આર્મીની, ભારતના વૈજ્ઞાનિકોની જે મહેનત અને સૂઝ હતી અને ટેકનોલોજીની રીતે અને આર્મીના જે દાવપેચ હતા એની અંદર ભારતે કેટલી ક્ષમતા હાંસલ કરી છે એ દુનિયાને બતાવવાનો આ આતંકવાદીઓએ આપણને મૂકો. ભારતની નીતિ એવી રહી છે કે જીવવું અને જીવવા દો, અને ક્યારેય પણ પડોશમાં રહેતો હોય કે બીજો રહેતો હોય એને મદદ કરવી, પરંતુ ક્યારેય કોઈને નડવું નહીં, હેરાન ન કરવું, પરેશાન ન કરવું. પરંતુ આપણા પડોશી દેશમાં જે આતંકીઓને, જે વીછીઓને દૂધ પીવડાવીને મોટા કર્યા છે એને કારણે ભારતે આ પગલું લેવું પડ્યું. આ કોઈ યુદ્ધ નહોતું, પરંતુ જે આતંકી ઠેકાણાઓ હતા એને તહસ નહસ કરવાનું કામ આપણે કરવાનું હતું. અને એના માટે થોડા દિવસોની તૈયારીમાં માત્ર 23 મિનિટની અંદર, ફરીથી કહું છું, માત્ર 23 મિનિટની અંદર આપણે જે નક્કી કરેલું હતું કે આતંકવાદીઓના જેટલા ઠેકાણા છે 9 જગ્યાએ એને તહસ નહસ કરી નાખવા, અને એ કામ આપણે 23 મિનિટમાં પૂરું કરી દીધું. બાકી 2-4 દિવસ જે ચાલ્યું એ તો એકબીજાને જવાબ આપવાની વાત હતી. જવાબી કાર્યવાહી પણ એવી રીતે થઈ. આપણે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપણે હાંસલ કર્યું છે એ દુનિયાના જે મહાસત્તાઓ છે એની બરોબરી કરી શકાય એવી મિસાઇલ્સ અને એવી એર ટુ એર અને લેન્ડ ટુ એર મિસાઇલ્સ છે એવી ડેવલપ કરેલી છે આપણે કે એને રસ્તામાં જ આપણે તોડી શકીએ. પહેલા આપણે જમીન ઉપર જે જગ્યાએ 9 જગ્યા આપણે આઈડેન્ટિફાઈ કરેલી હતી ત્યાં આપણી મિસાઇલોએ જઈ, આપણા ડ્રોન ત્યાં જઈ અને એમણે એના ઉપર જ સીધો હુમલો કર્યો અને એના જે કિલ્લા જેવા ઠેકાણાઓ હતા એને સાફ કરી નાખ્યા. એના પછી આપણા ઉપર હુમલો કરવાની કોશિશ થઈ, પણ એને જ્યાં ઉડા એના પ્લેન તો ત્યાં ને ત્યાં એની ધરતી ઉપર જઈ અને એને સાફ કરી નાખ્યા. અને આખરે પાકિસ્તાને સરેન્ડર થવું પડ્યું અને આપણે આ સીઝ ફાયર કર્યું. અને આપણી શક્તિ છે એ કેટલી છે, આપણે બધા એમ કહેતા હતા કે ચાઇના પાસે આપણે ટૂંકા પડીએ, પણ ચાઇના પાસે જે ટેકનોલોજી નથી એ ટેકનોલોજી આપણે આટલા વર્ષો પછી આપણે હાંસલ કરી છે. આપણે હું ખૂબ ધન્યવાદ આપીશ કે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદરે આ આપણા જવાનોની હિંમતને બિરદાવવા, આપણા વિજયને ઉજવણી કરવા અને આપણા બાળકોની અંદર રાષ્ટ્ર ભાવનાને સંચિત કરવા માટે થઈ અને આજે કાર્યક્રમ યોજાયો છે. હું બંને સંસ્થાઓને અને એ સંસ્થાઓને મદદ કરનાર બધા જ મહાનુભાવોને હૃદયથી ધન્યવાદ આપું છું.
પોરબંદર છે એ આપણે દરિયા કિનારે પાકિસ્તાનથી નજીક આવેલું સ્થળ છે. આખા ગુજરાતનું નેવીનું હેડક્વાર્ટર આપણે ત્યાં છે. આખા ગુજરાતનું કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર આપણી પાસે છે, અહીંયા પોરબંદરમાં છે. એટલે આપણી વિશેષ જવાબદારી છે કે આપણે બધા પણ ક્યારેય પણ આવા પ્રસંગો આવે તો તૈયાર રહીએ. પોરબંદરમાં ભૂતકાળમાં પણ આપણે એવી તૈયારી રાખી હતી, આજે પણ એવી તૈયારી રાખી છે. ત્યારે બધા જે આપણા જે નવજુવાનો છે અને ખાસ કરીને બાળકો છે, એ બાળકો છે માનસિક અને શારીરિક રીતે સશક્ત બને અને એમાં બધા જ આપણે આપણાથી જે યોગદાન આપી શકાય આપીએ એવી અપીલ સાથે ફરીથી આ બંને સંસ્થાઓને અભિનંદન આપું છું. અને જે બાળકો ભાગ લેવાના છે એને પણ અભિનંદનને શુભેચ્છાઓ આપું છું. મારે આજે અમદાવાદ નીકળવાનું છે એટલે હું આપણા બધાની વચ્ચે લાંબો સમય નહીં રહી શકું, પરંતુ હું બધાને આ કાર્યક્રમને શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. અને પવિત્ર ગાયત્રી મંત્રથી આપણે સાહેબશ્રીનું સ્વાગત પણ કરીએ, સન્માન પણ કરીએ. સાહેબશ્રી પોરબંદર માટે ખૂબ જ કામ અને સંઘર્ષ કરી રહ્યા છે. માત્ર 1 મિનિટમાં 30 બરપી હેમાક્ષી ખોખરીએ પણ કરેલ. આ ત્રણેય બહેનોને જે છે ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી જે છે એમનું વધાવવા જોઈએ. ત્યારબાદ કિશન ગલોરિયા, હિમાલય ચૌહાણ ત્યારે વજન ઊંચકી પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક હાંસલ કરેલ છે. હેરી પરમાર, વિજયાનંદ અનડુ, પ્રિયાંક સલેટ, રાહુલ ગલોરિયા, પ્રેય ભાદરેચા, સ્મિત સલેટ, મીત સલેટ, હેરી પરમાર 170 કિલોથી પણ વધારે સ્કોટમાં એમણે વિજેતા હાંસલ કરેલ છે. રાહુલ ગલોરિયા, પ્રેય ભાદરેચા, સ્મિત, ખૂબ ખૂબ અભિનંદન ત્રણેય વિજેતા ખેલાડીઓને. હેરી પરમાર, પ્રિયાંક સલેટ, ચિરાગ પાંજરી, આશુ રાણા, બેન્ચ પ્રેસ આશુ રાણા, હિમાલય ચૌહાણ, કિશન ગલોરિયા. શ્રેયસ સર, વિશાલ સર, વિજય નડુ ફર્સ્ટ રેન્ક બેન્ચ પ્રેસ, કાર્તિક ભાદરેચા સેકન્ડ, પાંજરી, ચિરાગ પાંજરી, એમણે 100 કિલો ડેડલિફ્ટ ઉચકેલ. 100 કિલો जानकी बेहरा, मीरा सोलंकी 90 किलो डेडलिफ्ट उचकेल, रूपाली गिरनारी 80 किलो. विजेता बहनों ने खूब खूब अभिनंदन. विजेता बहनों ने खूब खूब अभिनंदन. रीमा खोडियार, रश्मि मोतीवरस, एकता मोकरिया 100. Thank you so much, sir. Thank you so much for coming.